ટોડે મોર ટહુક્યા અને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો સાંભળ્યો. આ તો આવી અષાઢી બીજ. જય સિયારામ. હું છું પરેશ રબારી. આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. મિત્રો, આપણો સૌનો એક માનીતો તહેવાર એટલે અષાઢી બીજ માત્ર ગુજરાત માટે નહીં પણ ભારતભરમાં ઉજવાતો આ તહેવાર. એક બહુ વિશેષ વાત કરું તો એક રથયાત્રા માટે ઉજવાતો આ તહેવાર, જાણીતો આ તહેવાર એટલે અષાઢી બીજ. આજે આપણે આવ્યા છીએ ભાવનગર. મારી જમણી બાજુ બિરાજમાન છે પાર્થભાઈ ગોંડલિયા, જે ભાવનગર રથયાત્રા સમિતિના અધ્યક્ષ છે. આજે પાર્થભાઈ સાથે વાત કરવી છે અને આ ભાવનગરની રથયાત્રા છે એ કેટલા વર્ષોથી થાય છે, કઈ રીતે થાય છે, આ રથયાત્રામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, રથયાત્રાનો રૂટ શું હોય છે, આ બધી ઘણી બધી બાબતોનો આપણે આજે ચર્ચા કરી અને રથયાત્રા વિશે માહિતી મેળવી. આવો વાત કરીએ પાર્થભાઈ સાથે. પાર્થભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. પાર્થભાઈ, વાત કરવી છે ભાવનગરની જે રથયાત્રા, જેનું ગુજરાત નહીં પણ ભારતમાં પણ નોંધ લેવાતી હોય છે. પાર્થભાઈ, વાત કરો કે આ ભાવનગરની રથયાત્રા છે એ કેટલા વર્ષોથી અહીંયા કાર્યરત છે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા 1986 થી શરૂ કરી અને આજ સુધી આ વર્ષે આ રથયાત્રા 40મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. અને ભાવનગરના રાજમાર્ગો ઉપર આગામી 27મી તારીખે આ 40મી રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે. પાર્થભાઈ, વાત કરો કે તમે કીધું કે રાજમાર્ગો છે, તો આ જે ભાવનગરની જે રથયાત્રા છે એનો રૂટ અને એના જે વિસ્તારો છે એની અમને ટૂંકમાં માહિતી આપો. ભાવનગરની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર અને જગન્નાથજી મંદિર જ્યાં આવેલું છે ત્યાંથી સવારે 8 કલાકે 27મી તારીખે પ્રસ્થાન થવાની છે. અને ભાવનગરના 17.5 કિલોમીટરનો આ રથયાત્રાનો રૂટ છે. એ સમગ્ર 17.5 કિલોમીટરના રથયાત્રાના રૂટ ઉપર પસાર થઈ અને ફરી રાત્રે 10 કલાકે નિજ મંદિર એટલે કે જગન્નાથજી મંદિર અને ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતે આ સમગ્ર રથયાત્રાની પૂર્ણાહુતિ થવાની છે. વાત આગળ કરવી છે તો આજે 17.5 કિલોમીટરનો માર્ગ છે, બરાબર? અને આ રથયાત્રા જે ખૂબ મોટી હોય છે એની નોંધ આખા ભારતમાં લેવાતી હોય છે, તો આ રથયાત્રામાં એવું શું શું સમાવેશ કરવામાં આવશે કે જેની નોંધ છે એ લોકો લઈ રહ્યા છે? તમને વાત કરું તો 1986 થી રામ જાનકી રથયાત્રાના સ્વરૂપે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી રથયાત્રા સ્વરૂપે આ ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રા નીકળે છે. શરૂઆતથી આજ સુધી 40 વર્ષ થયા. તો સ્ટાર્ટિંગમાં જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ તો આજ સુધી જોઈએ તો દર વર્ષે આ રથયાત્રાનું સ્વરૂપ વધતું ગયું છે. વિવિધ ભાવનગરના મંડળો, વિવિધ એસોસિએશનો, વિવિધ મિત્ર વર્તુળો દ્વારા આ સમગ્ર રથયાત્રાનું 17.5 કિલોમીટરના રૂટ ઉપર સ્વાગત કરવામાં આવે છે, પ્રસાદી વિતરણ કરવામાં આવે છે. ઘણા બધા મંડળો, તમે વાત કરીએ તો આ રથયાત્રામાં 100 ઉપર ટ્રક એ જોડાય છે. આ ટ્રકમાં રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને ધાર્મિક પ્લોટ્સ બનાવવામાં આવે છે. દરેક મંડળો દ્વારા પોતપોતાનું જે વિચાર હોય છે એ પ્લોટ્સ દ્વારા આ ટ્રકમાં બનાવવામાં આવે છે. આ સિવાય છકડાઓ છે, જીપ આવે છે, 3 હાથી, 5 ઘોડા, આખું અમારું પ્રોસેસન હોય છે. અને ભાવનગરની હિન્દુ પ્રેમી જનતા, ભક્તજનો એ સૌ સવારથી સાંજ સુધી ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવતી હોય છે. પાર્થભાઈ, બીજી એક વાત આગળ કરવી છે કે આજે તમે વાત કરી કે આટલા વાહનો ને હાથી અને ઘોડા હોય છે, આ સાથે સાથે કોઈ રાજકીય આગેવાનો કે સાધુ સંતોની યાદી કરવી હોય તો થોડી યાદી કરાવો. ભાવનગરમાં જ્યારે આ રથયાત્રાનું પ્રસ્થાન થતું હોય છે ત્યારે સવારમાં જે પ્રસ્થાન વિધિ કરવામાં આવે છે એમાં પહિંદ વિધિ અને જે છેડાપોરા વિધિ છે, જે આપણા ભાવનગરના નેક નામદાર મહારાજા સાહેબ પધારતા હોય છે, યુવરાજ સાહેબ પધારતા હોય છે. ત્યારબાદ ભાવનગરના મહામંડલેશ્વર સંતો, મહંતો, અગ્રણીશ્રીઓ અને રાજકીય સૌ આગેવાનશ્રીઓ એ સવારના પ્રસ્થાન સમયે પણ પધારતા હોય છે. અને ત્યારબાદ વચ્ચે જ્યાં એમના સમયની અનુકૂળતા હોય ત્યાં રથયાત્રામાં જોડાતા હોય છે. પાર્થભાઈ, થોડીક રથયાત્રા વિશેની જ આગળ વાત કરવી છે કે જે ભગવાનની મૂર્તિ હોય છે, તમે જે કીધું કે રથમાં બિરાજમાન હોય છે, તો એના રથ વિશેની વાત થોડી કરો, એ મૂર્તિ વિશેની થોડી વાત કરો અમને. ભાવનગરમાં આ રથયાત્રાને જ્યારે 25 વર્ષ પૂર્ણ થયા
પેલા અમે એક ટ્રક લાવી અને એની ઉપર આખું રથ બનાવી અને રથયાત્રા નીકળતી હતી. પણ 25મા વર્ષે આ સેવનના લાકડાનો આખો રથ નવો જ તે એ 25મા વર્ષે બનાવવામાં આવ્યો છે. મૂર્તિની વાત કરીએ તો દર 12 વર્ષે મૂર્તિનો બદલાવ થતો હોય છે. એને આપણે કહીએ તો કલેવર કહેવામાં આવે છે, પણ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મૂર્તિનો બદલાવ થતો હોય છે. તો આ વર્ષે 12 વર્ષ પૂર્ણ થયા છે, એટલે ભગવાનની નવી મૂર્તિઓ, ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની મૂર્તિઓ નવી આ વખતે બનાવવામાં આવી છે, કલેવર કરવામાં આવ્યું છે. અને સૌ ભક્તજનોને આ વખતે રથયાત્રામાં રથ ઉપર ભગવાનની નયનરમ્ય મૂર્તિના દર્શન થવાના છે. બીજો એક પ્રશ્ન મારે આપને પૂછવો છે કે જે આ રથયાત્રા થાય છે એની પાછળનો હેતુ, કઈ થીમ ઉપર આ વખતે રથયાત્રા થવાની છે અને આપનો હેતુ શું હોય છે? માત્ર ને માત્ર હિન્દુત્વની વિચારધારા અને હિન્દુ સમાજના આપણા સૌ મિત્રો, આપણા સૌ ભક્તજનો એ આ દિવસ દરમિયાન સૌ સાથે મળી અને આ એક ધાર્મિક વાતાવરણમાં નીકળતી હોય છે. અને ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, મોટાભાઈ બલરામજી એ આ દિવસે નગરચર્યાએ નીકળતા હોય છે. આપણે ઘણી વખત જોઈએ તો મંદિરમાં આપણે સૌ દર્શન કરવા જતા હોઈએ છીએ, પણ ભગવાન પોતે જ્યારે માર્ગ ઉપર નીકળી, નગરચર્યાએ નીકળીને આપણને દર્શન દેવા આવતા હોય ત્યારે સૌ ભક્તજનો એમના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય. સાથે સાથે રથયાત્રા સમિતિ દ્વારા ધાર્મિક તો વાતાવરણ બનાવીએ જ છીએ, પણ એક રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના વિચારો સાથે આ રથયાત્રા કાયમ નીકળતી આવી છે. ભારતભાઈ, થોડીક આગળ વાત કરવી છે કે હરુબાપુ ગોંડલિયા જ્યારથી આ રથયાત્રા કરે છે અને આજે આ 40મું વર્ષ છે, એક કાર્યકારી અધ્યક્ષ તરીકે આપને નિમણૂક કરવામાં આવી છે. એક યુવાન તરીકે આ રથયાત્રાનો જે દોર છે આગળ લઈ જવાનો છે, તો તમારું સપનું શું હોઈ શકે? સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત આ આખી રથયાત્રા છે. ભીખુભાઈ જ્યારે હયાત હતા ત્યારે મારા ફાધર અને સમગ્ર ટીમ એ આ રામ જાનકી રથયાત્રાના સ્વરૂપે જગન્નાથજી રથયાત્રા ભાવનગરમાં નીકાળવાનું એક વિચાર કરવામાં આવ્યો. ત્યારબાદ મારા પિતાશ્રી અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી. મારા પિતાશ્રીએ હંમેશા 3 શબ્દો કીધા છે: કોઈ પણ કાર્ય, સારું કાર્ય કરવા નીકળીએ ત્યારે સંઘર્ષ આવતા હોય છે, તો સંઘર્ષ કરવાની પણ તૈયારી છે. ત્યારબાદ એમણે એવું કીધું છે કે સંઘર્ષ આવે તો મહેનત પણ કરવી પડે, હરેરી જવાનું નથી હોતું. એટલે મહેનત કરવામાં પણ ક્યાંય પાછું પડવાનું થતું નથી. સંઘર્ષ બાદ, મહેનત કર્યા બાદ આપણને સ્વીકૃતિ મળતી હોય છે ને ત્યારબાદ એ સ્વીકૃતિની સફળતા મળતી હોય છે. આ શબ્દો કાયમી મારા જીવનમાં, હું કોઈ પણ ક્ષેત્રમાં કામ કરું એ મારા ધ્યાનમાં અને મગજમાં રાખું છું. એ જ પ્રમાણે આ જગન્નાથજી રથયાત્રા સમિતિ અને સમિતિના સૌ ટ્રસ્ટીગણો અને સૌ કાર્યકર્તા મિત્રો, લગભગ 200 થી 250 કાર્યકર્તાઓ આ સમિતિમાં સેવા આપતા હોય છે. તે સૌનો પ્રેમ છે. અને 40 વર્ષથી જે સ્થાને આ રથયાત્રા સમિતિએ આ રથયાત્રાને પહોંચાડી છે, તો આગામી દિવસોમાં વધારે સારા સ્વરૂપમાં ભાવનગરના ભક્તજનોને આપણે ભગવાનના દર્શન કઈ રીતે કરાવી શકીએ એના તમામ પ્રયાસો રહેશે. આ સિવાય ટેકનોલોજીની જે બાબત છે, તો લગભગ છેલ્લા 4 થી 5 વર્ષથી અમે આ સમગ્ર રથયાત્રાનું રથનું લાઈવ કરતા હોઈએ છીએ. એટલે ઘણા બધા ભક્તજનો છે એ ત્યાં આવી નથી શકતા, તો એ યુટ્યુબ અને ફેસબુક ઉપર લાઈવ કરતા હોઈએ છીએ, એમાં દર્શન કરતા હોય છે. પણ આ વર્ષથી અમે સમગ્ર રથયાત્રા લાઈવ થાય, અપ ટુ એન્ડ, શરૂઆતથી લઈને પાછળ સુધીનો એવો એક પ્રયાસ કરી રહ્યા છીએ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને તમામ સોશિયલ મીડિયાના નેટવર્કો ઉપર પણ રથયાત્રા એક અપડેટ વર્ઝનમાં આપણે સૌ જોઈ શકીએ એ રીતનો આખો પ્રયાસ ચાલી રહ્યો છે. ખૂબ સરસ પાર્થભાઈ, તમે અમને માહિતી આપી. અમે પણ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ કે આજે આપણા ભાવનગરની રથયાત્રા છે એ 27મી તારીખે રંગે સંગે પૂર્ણ થાય અને ભગવાન જગન્નાથ જે નગર યાત્રાએ નીકળવાના છે આપને સૌ ઉપર ખૂબ કૃપા વરસાવે એવી ભગવાનને પ્રાર્થના સાથે પાર્થભાઈનો આભાર. સમગ્ર જગન્નાથ રથયાત્રા સમિતિ ભાવનગરનો પણ ખૂબ ખૂબ આભાર કે સમય આપી અને આ ઇન્ટરવ્યુ માટે અમને સમય ફાળ્યો. જય સિયારામ, જય જગન્નાથ. જય જગન્નાથ.